જય માતાજી, રામ રામ, સીતારામ. જે હવારમાં કબૂતરને દાણા નાખ્યા અને બાજરો નાખે એટલે ખાય. અમારે ભાઈ સાહેબ તો ઉપર ચડીને બેઠા જો મોરલો એને કે મોરલા આમ કે તારે ટોડલે બેઠીને મોર ટવકા કરે એવા જો. અને પારો તો આ ટવકા કરી અહીંયા બેઠો બેઠો ઊભો ઊભો બોલે. હજી છે આમ તમને બતાવશું. એને કે જો અહીંયા બેઠો ઊભો. હજી તો નાનો હે, વરહદીનો થયો, 1 વર્ષનો થયો અહીંયા ઊભો. પહેલાં તો આમાં બેસતા, હવે બાજુમાં વડે ત્યાં ભાગી જાય. જોઈ લે માતા ઊભી છે ટાણામાં. મારે કામધેનુ सकोर नहीं तेजस्वी. इसका कोई भाई लकी मोकल दो तो गरम भाई तुम्हें नाम भूल गया, नाम अति रूपारी है. आप राख्यो तो आ बदा अँ सकोर राख्यो એટલે હવે સકોર રાખી દઈએ. લઈ લ્યો કામધેનુ અમારા પૂરી જેટ બ્લેક. ત્યાંથી જો હજી એક મોરલો હોય નાનો, તો એને કાઢીએ આપણે. એને કાઢીએ. અહીંયા 2 મરઘી કંઈક પકડીને ખાય. સીધો પકડી લીધો. यहाँ एक मर्गी है, 2 मरघा, 1 मरघो है, 2 मर्गी, 1 मोर है. देखो पीछे पाछड़ से जो आ नाનું બચ્ચું है ને મોરનું. આ મોટો થાય એટલે પછી આજાદ એકલો રહેશે જ્યાં રહેવું હોય ત્યાં. હાલો હાલો સમજો. માતાઓને હજી ખાવા નથી જડું. સવારમાં આપણે વહેલા ઉતારવા આવી ગયા શૂટિંગ. આ કોરા હે અમારા પહાડ અને પર્વત. ભાઈ બ્લેક है ना, नाम है, एक नाम पहाड़ है, एक पर्वत है. અને વચમાં ભાઈ રામ છે. બહુ લંબા કાન હે પાછળ, મોટું. આ અમારે ડોન આવી ગયો છે. ડોન ફોટો બહાર નીકળ્યો. આ કોણ મોર છે. નર છે કે માદા એ તો ખબર ન પડે. જે ઓલો બોલે હમ એવું છે. આ માતા આવું જોઈએ ને. બસ બસ પરબારીયું ભાગે એવું હોય. ભાઈ વાર ને કે જો આવું છે. અરે આપણે દરવાજો દઈ દઈએ ને કે તો અંદર ગરી જાય પાછી. કુકડાઓના રૂમમાં એને કે કુકડાઓના રૂમમાં ગરી જાય પાછી. તો એમાંથી નીકળતી એને કે આમાં અંદર ભાગી જાય. એને બંધ કરી દઈએ. માતાઓ જોગાણનો વાટ જોઈને ફરે હજી પાછી. જો ડોન ઉભા ખાતર ઉપર. કોઈને ખાતર જોતું હોય ને તો કહેજો ભાઈ, આપણે આમાં નાખીએ ને તો તાજું થઈ જાય. કારણ કે નકર તો આપણે ભરવું હતું અવાર, પણ હજી જ્યાં ખાતર જાજુ હોય ને ત્યાં કેવર આવે, માંડવી સુકાય. એટલે મેં કીધું હજી અવાર આરાહ કરીએ. બહુ ભારી લાગે આ ખાતર. એ તમે ઓલું ડીએપી નાખો ને, ડીએપી જેવું લાગે. ડીએપીનું કાંઈ ના આવે. તમારે ટ્રાય કરી લેવી. જે ખેતરમાં ન નાખ્યું હોય ને એ વારના કે એક ખેતરમાં તમારે વચમાં મૂકી દેવું ક્યાંક 3-4 સાહ, ને પછી જુઓ તમને આમ બતાવશે કે આમાં ખાતર છે ને આમાં નથી. એવું છે. એમ તમે ઓલું ખાતર તમે ડીએપી ક્યાંક મૂકી દો ને 4 આર્યું, તોય તમને ખબર ન પડે. આમાં તમને ખબર પડશે કે આમાં ખાતર ભરેલું ને આમાં નથી. અમારે એક ખેતરમાં એવરી હે તે બાકી રહી ગયેલ હે, તો એમાં માંડવી એવી ન હોય સારી. આમાં જ્યાં ખાતર છે ને કારી ખોયરાવાની જેવી માંડવી. એવારને કે માંડવી. અને આ ગરીને કારણ કે આખું વરસ આમાં ખૂંદાણું હતું. જો હવે આ વાહિંદા બંધ કરી દીધા. તો આખું વરસ આમાં ખૂંદાણું ને એટલે કાંઈ કૂસો બૂસો કાંઈ ન રહ્યા. જોઈ લ્યા આમ વાવી લ્યો ને એવું થઈ જાય. એવાર ના વાવી લ્યો એવું થઈ જાય. જે આ તાજું નાખેલું હોય ને સુમાહાનું એ જોયેલું. બાકી જે આ નીચે પીડ્યું ને એ તો બાકી વગર ખાતર છે. એમ થઈ જાય દારૂ જેવું. એવા ને એવું લાગે. પણ જો અમારે લક્ષ્મીને ઊભી હોય. લક્ષ્મી હા લતા હે. જો દૂધ બહુ કરે એટલે ઓહરી ગઈ. આંબી ઊભી બધી. એને કે બધી અમારે અતિ સુંદર. જોઈ લ્યો
એના અતિ સુંદર તો એમ કંઈ ઘટે નહીં, પાછી અતિ સુંદર જ છે. આમ અંદર હે એટલે દેખાતી નથી, બહુ ભારી. એને પાસે અમારે ભાવાની છે ભૂરીની દીકરી, એની પાસે અમારે ધોરી ભૂરી, એની પાસે છે ઝેડ બ્લેક, એરના કે છે ભદ્રકાળી ઓર મહાકાળી સીતાર, એની પાસે સિંહણ, એની પાસે દ્રૌપદી ને ઓલી કોરા છે માયા. આ કોરા હે અમારે બાહુબલી. જરાક બાહુબલી તમને બતાવીએ તો બાંધેલો હોય તો એમ, નકર તો અમને બહુ બાજુ નથી જવા દેતો, જઈ ઘુમરા ફરે. એના કા અમારે બાહુબલી હા લે હા ફીરો હાઈડ બાઈડ ને જબરી. એના હાઈડ ને હિંગડા પણ બહુ જાડા, એવરને આપણે બહુ જ ત્યાં જાડા હે. અને દાડા ને એવા હતા એમ કહેતા હતા, એને બહુ જાડા. આપણે જોયેલો પારેવડો હતો જયરામ દેસાઈ ભાઈ, એના દીકરાનો દીકરો હોય, એની માં બહુ ભારી. આપણને અહીં બાજુમાં જ હતી પોરબંદર જ, એટલે આને લઈ આવ્યા. હજી તો 2 વર્ષનો હોય, એનો 2 વર્ષનો હોય તો મોટો થાય હતા બહુ, એને કે બહુ હિંગડા મોટા થઈ ગયા. જઈ હું અહીંયાથી વિડીયો ઉતારું, મારા હાંભો ત્યાંથી થાય. ભાઈ વારના કે એવું છે અમારું. જ્યાં કોરા આ છે, હવે આ ઓળખી છે બધી, જાય એનાથી ફરી જાય એટલે મહાકાલની હોય, એ મહાકાલની બેન છે બાજુ ઊભીને સિયા હોય. પછી આપણે બોટાદવાળી વાત કરીએ કે ખેડૂ ભેરા થયા અને પોલીસે ટીયર ગેસ છોડ્યા, લાઠીચાર્જ કર્યા, પોલીસની ગાડીઓ ઉથમી નાખી દીધી ને આન તેને. એમાં મને લાગે ખેડૂ ન હોય, બીજા કોઈક મિક્સ એ પથ્થરમારો કરે અને ગાડીઓ ઉથમી નાખે. કારણ કે ખેડૂ હોય તો આજે 1000 વર્ષથી એનું શોષણ થાય, આજકાલનું થોડું થાય. એને કે એનું અંગ્રેજી ગાય પછી આવ્યું સરકારું, જેની આવ્યું એની બધાએ શોષણ જ કર્યું. આપણે તેદીના ખેડૂત છે, અમારા બાપ દાદા તેદીના જ પશુપાલનમાં પણ એવું જ છે, દૂધનું અને ખેતીમાં એમ જ છે. પણ ખરેખર આ સરકારે જે પોલીસે કર્યું ને એ ખોટું કર્યું. જો ત્યાં ખોટું થાય કે ભાઈ જે ગળદા પ્રથા છે ને એ ખરેખર ખોટી છે. કે ભાઈ હાટું થઈ ગયું એટલે ગમે યાર્ડ હોય કે ગમે વસ્તુ હોય, એ વેપારીએ જોઈ કરીને લીધું હોય ને હાટું થઈ ગયું એટલે એને રાખવાનું, એને ત્યાંથી એને જ ભરી જવાનું હોય. બધા યાર્ડમાં એ સિસ્ટમ હોય કે ભાઈ અમારે અહીંયા પોરબંદર હે તો પોરબંદર એ હાટું થઈ ગયું, વેપારીએ જોઈને લઈ લીધા એટલે વેપારીને તોરી જ જવાના. પછી આપણે જેતપુરનો વિડીયો એવો જોયો એક ભાઈની માંડવીનો. હવે એ માંડવી વેપારીએ લઈ લીધી, હાટું થઈ ગયું, અને પછી તોરવાટાણે વેપારીએ કહ્યું કે મારે નથી જોતી, ભીની છે ને આન તેન બધું એ કે. પછી સમિતિવાળાઓને ત્યાં બોલાવ્યા છે કાંઈ, એ આવ્યા તો એને કીધું ભાઈ તમારું કાંઈક થઈ જાય, એને કાંઈ ન કહ્યું. એ કે ભાઈ કાલે હરાજી મૂકજો. પછી એ માણસની આપણે ફેસબુકમાં વિડીયો જોયો, ટ્રેક્ટર લોડર હોય ને, લોડરથી માંડવી ઉસી ચડાવે. યાર્ડમાં માંડવીનો ઢીગલો એનો પીડ્યો તો ખુલ્લી બોલેરામ ભરીને આવ્યો તો ભાઈ ટેમ્પો કે પડી હતી, લોડરથી ચડાવતા હતા. હવે આ માંડવી કેમ થાય તમને ખબર હે? એ માંડવી ઉપર અમે અમારા મજૂરને, જે માંડવી હારતું હોય ને મજૂરને ચંપલ પણ નથી પહેરવા દેતા, અથવા ગરદણી હોય કે મજૂર હોય એને બૂટ પહેરીને પણ નથી હાલવા દેતા, ની તગારા ભરીને નાખતા હોય. ગરદણી હોય કે અમારો કોઈ ખેડૂત દીકરો દીકરી ગમે હાલતું હોય એને બૂટ નથી પહેરવા દેતા. યાર તમે વેપારી કે મારે જોતી નથી, આ માંડવી ખરાબ નીકળી, જે હાટું કર્યું તે તો એ વેપારી ધાવતો હતો એની માને. જો એ ધાવણો હોય ને એની માને ધાવતો હોય વેપારી અને હાટું કર્યું જ બરોબર છે, બોલો. પછી વેપારીએ માંડવી ન લીધી તો ઓલા માણાની લોડરથી માંડવી સડાવતા હતા. ટ્રેક્ટર માથે માંડવી માથે આવે તો કેવી હાલત થાય માણાની. અહીંથી ઘરેથી આહાર રાખીને એવી ગયો હોય કે આ ઓલો માગે હતી, ખાતરવાળાને દીધું, બિયારણવાળાને દીધું, છોકરાઓની ફી ભર્યું, છોકરાઓ હાટું કપડાં લઈ આવીને, દિવાળી આવે તો ઘરવાળી હાટું આ લઈ આવ્યું તે લઈ આવ્યું. હવે એ માણાની માંડવી તો ત્યાં પડી રહે, હરાજી ન થાય. હરાજી થઈ ગયેલ માંડવી વેપારી ક્યાં નહોતો રહી એટલે લોડરથી સડાવે. એટલે આ શોષણની શું હોય? પછી જે બોટાદમાં ગળદા પથા છે એમાં એવું છે કે વેપારી હાટું કરી જાય, ટ્રેક્ટર ભરેલું હોય, કપાસનું હોય, ટેમ્પો હોય કે ગમે એ વસ્તુ હોય,
એ ભરીને 10-15 કિલોમીટર કે 12 કિલોમીટર કે 5 કિલોમીટર એનું મિલ સેટું હોય તો ત્યાં ખેડૂત નાખવા જવાનું એને ખર્ચે હાટું કર્યું હોય ત્યાં જઈ અને પછી વેપારી આવ્યા 5 એના માણસો જ ત્યાં મેનેજર ને 2-4 મજૂરને રાખ્યા હોય ત્યાં કપા ઉતારે એટલે વાં હાટું કર્યું હોય 1200નું. આપણે ખાલી દાખલા તરીકે વાત કરીએ 1200 રૂપિયાનું હાટું કર્યું હોય યાર્ડમાં તો વાં જાય એટલે એ કહે કે ભાઈ આ ભીનો હોય લીલો હોય ને આ કપા ખરાબ હોય આ ક્યાંય હાલે જ નહીં. પછી વેપારી મારા ખેડૂ કરી કરે કારણ કે અહીં ઘરેથી તો મોટી આહા લઈને ગયો હોય કે ઘરવાળીને કપડાં લઈ આવ્યું આપણે બૂટ લઈ આવ્યું ને આપણે હાટું કપડાં લઈ આવ્યું ને આપણે ગાયું હાટું બળદું હાટું જે કાંઈ હોય આપણા મજૂરને દેવું બિયારણવાળાને દઈ દઈશું ખાતરવાળાને દઈ દઈશું વાં જાય ને તેને અડધા આવે. હવે 1200નું હાટું કર્યું હોય ને પછી વેપારી કહે વેપારીને ફોન કરે એના માણસો ભાઈ આ તો કપા તમે ત્યાંથી લઈને મોકલ્યો એ ખરાબ. પછી વેપારી આવે કે ભાઈ આ તમારા કપા તૈયાર કે આને 8 નથી આવે 12 જગ્યાએ એ કે પણ છતાંય તમે કહેતા હોય તો અમે રાખીએ 8નો. એટલે પછી એમ કરીને એ મહિને 400 કાપી અને વેપારીને ન કરી કે તમે પાછો ભરો. અડધી ગાડી ઉતારીને એમ કહે અડધો તોરી લે પછી કહે કે ના હવે આ નહીં હાલે. એટલે બોલો આ બીજા યાર્ડમાં ગમે એવો નિયમ છે કે વેપારી હાટું કર્યું એટલે જે હોય એને જોઈને લીધો એને તોરવાનું એટલે એ ખરાબ છે. પછી બીજા નંબરમાં ખરેખર આ માંડવી જે ટેકાના ભાવની સરકાર ખરીદે એ ખરીદાય જ નહીં. એમાં જો તોરવાનું ભાડું લાગે એને મજૂરી બે પછી ટ્રાન્સપોર્ટિંગ ગાડીઓના પછી બારધાનના પછી ગોડાઉનના અને પછી એ માંડવી આપણે મેરાથી 1452 આ લોકો લીધી 200 મણ. એ માંડવીમાં બીજો 400 રૂપિયાનો ખર્ચ આવે એટલે 14 હોય 4 હોય એટલે કેટલા થયા 14 થી 15 16 17 1819 થયા. હવે 1819ની માંડવી એને મણ પડી હોય સરકારને ની વેસે એટલે કેટલા આવે એના 700 800 કે 900. એમાં તો પાછા કાંઈક હરગી જાય કંઈકમાં માટી નીકળે કંઈકમાં કાંકરા નીકળે. અહીંથી જે વેપારી ખેડૂત પાસેથી જે ટેકાનો માલ ખરીદે તે તો એમાં એક માટીનો પણ કાંકરો હોય તો રિજેક્ટ કરે. એમાં ઉતારો પણ 15નો ના આવે તોય રિજેક્ટ કરે. તો ગોડાઉનમાં ગયા પછી ત્યાંથી માટી કાંકરા ઉતારો કેમ ઘટી જાય? હલકી માંડવી ક્યાંથી આવે? અહીંથી જ્યાંથી તોરાણી હોય ત્યાંથી ખટારો વાં પૂગે તો કાં માંડવી બગડી જાય હલકી થઈ જાય કે ગોડાઉનમાં પડી થઈ જાય. એટલે સરકારને કેવડી ખોટ છે આ ખરેખર. આ રાજુ તડપતાએ એ આંદોલન કર્યું ને આવું કર્યું એટલે ખરેખર આ ભાજપવાળા કે હોય કે જે કાંઈ સરકાર હોય કે પોલીસ એની ખોટું કર્યું કે ભાઈ તમે સારું કર્યું આ કામ. એને જઈને હાર તોરા કર્યા હોત તો તમે આમાં અમારું ધ્યાન દોર્યું અને હવેથી આ માર્કેટિંગ યાર્ડની અંદર જે કોઈ પણ વેપારીને હાટું કર્યું એ વસ્તુ લેવાની તોરવાની જોઈ કરીને જ લેવાની. લીધા પછી તમારે ખોટ જાય કે નફો થાય એ તમારે તોરવી જ પડશે. ત્યાંથી જ તોરાવવાની યાર્ડમાંથી. ખેડૂતને શું કામ ત્યાં મિલે મોકલો? એ ગળદા પ્રથા કે ગળદા પ્રથા ખરેખર ખેડૂતને મારવાની. એટલે એ ખોટું જ થાય. જેતપુર હે એ ત્યાં બોટાદ હે એક તો ગરોગર તો છે ખેડૂને ઓછામાં ઓછા 2 થી 2.5 રૂપિયા સિંગનો ભાવ આવે ને તો જ જીવી શકે કે પોસાય એમ હે. ગમે એટલો નાના ખેડૂત હે અમારે અહીંયા મજૂરીએ જાય 5-10 વીઘા વાળા હે ને તો એના ઘરનું કામ કરીને બીજે મજૂરીએ જાય. એ કામ નથી કરી શકતા. એ પૈસા વધે નહીં પૂરું નથી થતું કારણ કે મોંઘવારી હોય બધી એના 4 ગણા ભાવ થઈ ગયા ખેડૂત માલનો નથી. પછી બીજું હજી આવું જ સરકારના ધ્યાનમાં ખરેખર આ કેરા જેવું હે કે જે આ ગરીબ માણસને અનાજ આપે ને એ અનાજ પણ સરકાર આપણી મેરેજ ખેડૂત મેરેજથી ઘઉં 510ના લીધા. આપણે ખાલી ઉદાહરણ તરીકે વાત કરીએ 510ના ખેડૂત પાસેથી ઘઉં લીધા કે 410ના એ જ ઘઉં પાછા ગરીબ માણસને નહીં આવે તો એ ઘઉં તો હલકા થઈ જાય. તો બોલો એ શું કામ કરે? એના કરતાં ડાયરેક્ટ ખેડૂને જે સબસિડી દેવી હોય દઈ દો તમે. હાલો કે આ માંડવીનો ભાવ 1452 પડ્યો તો 450 રૂપિયા ખેડૂત ખાતામાં 90,000 રૂપિયા લેખા આપી દો ને. ખેડૂત જે ભાવની વેચે પછી 700 આવે કે 800 આવે કે 1500 આવે 90,000 આપી દે એટલે અમે બે આમાં 6 મહિના ટકાવી શકીએ 2-4 મહિના કે ભાઈ આપણે મોડેરી વેચ્યો મજૂરના નાલો આ થઈ ગયા દેવાઈ ગયા. અમારે અટાણ પાછું બિયારણ વાવવું હોય કોઈ સણા હે ધાણા હે કોઈ પણ ઘઉં છે જે કાંઈ વાવે 80,000 90,000 આપે એટલે એ થઈ જાય એટલે આપણે માંડવી રોકી શકીએ બધાય ખેડૂત. પછી હજી ઓલા ગરીબ માણસ હે ને હળેલું મફત ઘઉં ને તેલ ને ચોખા નાનતે ને આપે હલકું જ આપે. તો એના કરતાં એને જે કાંઈ તમે ઘઉં ચોખા ને બાજરો કે જે કાંઈ આપતા હોય તેલ
એના ડાયરેક્ટ એના ખાતામાં પૈસા નાખી દો ને, એટલે નો ઘઉં હળે, નો પલરે, નો બગડે. ગોડાઉનો વરસાદ થાય એટલે એમાંય સરકારી અનાજ પકડાય, બગડી જાય, પલરી જાય, પછી ઘણી જગ્યાએ સોરા વેચી નાખે બીજા. તો એમાં એ ગરીબ માણસને ડાયરેક્ટ પૈસા જ ના એના ખાતામાં નાખી દો, અને ખેડૂના જે ફસલના તમારે ટેકાના ભાવ જાહેર કરો એ તમારે ખેડૂતને ડાયરેક્ટ ખાતામાં, તો જ આ ભ્રષ્ટાચાર બંધ થાય, નકર થાય નહીં. નકર આપણે હર્ષ સંઘવી સાહેબ એને ખરેખર પોલીસ જોરદાર એના થકું કામ કરે, ઘણી જગ્યાએ હારા કરે, અમુક કોક થઈ જતું હોય તો એને દાગ લગાડ્યો, એને કે ભાઈ એની પોલીસે માર્યા, એને કહે એ ખરેખર હારા માણા. એના કરતાં તો આ કર્યું હોત તો કે ભાઈ આ રાજુ તળપદા જે ઇટાલિયા નાનતે નતા કે તમે સારું કર્યું ભાઈ, અમારું ધ્યાન દોર્યું, તમારા ફૂલહાર કરી અને આજથી આ ગળદા પથા બંધ કરી દો. એ કર્યું હોત તો પોલીસ ન મોકલ્યો, ટીયર ગેસ ન મોકલ્યા હોત ને એમાં બેરા કોઈ બીજાના ગુંડા તત્વો એ આંદોલન કર્યું તાર જઈને માર્કેટિંગ યાર્ડમાં જ ઓર્ડર કરવાનો હતો કે ભાઈ આજથી આ બંધ. જે ખેડૂતના ભાગ્યમાં ભાવ હોય આવી જાય ને વેપારીને યાર્ડની અંદરથી જ તોરીને લઈ જવાનું. અમારે અહીંયા પોરબંદરમાં એમ જ છે, જે હાટું થઈ ગયું ને એ ખેડૂને ખર્ચે કાંઈ નહીં, ત્યાંથી હાટું થઈ ગયું એટલે વેપારી આવીને તોરી જાય, લઈ જાય, એનું જે કરે ને જે થાય એ જ્ઞાનની સામે જ તોરાઈ જાય. એટલે આ ખરેખર આ વસ્તુ કરવાની જરૂર છે. બીજું એક ખાતર અને દવા એ હાવ આખા દેહમાં બંધ કરી દો તો જ ખેડૂત આગળ આવશે ને વિદેશ આપણો માલ રાખીએ, નકર કોઈ નહીં રાખે. બધાય હવાના દેહ હવા પૂરતું ખાવાનું કરી લે. પહેલાં કોઈને નહોતું, હવે તો ટપક પદ્ધતિને આવી ગઈ બધાને, અને ગ્રીન હાઉસ આવી ગયા એટલે બધાય દેહમાં રેણીમાં પણ તમને બગીચા દેખાય, નકર ક્યાંય નહોતું. એટલે આપણા દેહના ખેડૂત 70% મજૂરને ખેડૂત હોય ભૂખે મરશે જો આ ખાતર ને દવા બંધ નહીં કરીને તો. અને આ બે વસ્તુ ખરેખર સરકારને ધ્યાન દોર્યા જેવું હોય કે જે કાંઈ ટેકાનો ભાવ હોય ને વધારાનો ભાવ, કાલો માંડવીના 1400 અટાણે 1450 આવે તો ખેડૂતને 1000 ગણીને 450 ખાતામાં આપી દે. પછી જે ગરીબ માણસ અનાજ છે ને એને ખરેખર સારું અનાજ નથી મળતું, એને એના ખાતામાં પૈસા આપી દો ને. નો તમારે માણસો રોકવા, નો સસ્તા અનાજની દુકાનવાળાઓને કમિશન દેવું, કે નો સસ્તા અનાજવાળા વેચી શકે કાંઈ. આ ડાયરેક્ટ ખરેખર આ કર્યા જેવું. અને આપણે કહીએ ખરાબ છે ઘણાય, પણ હારા છે તો છે જ. જયશંકરને આપણે નરેન્દ્ર મોદી સાહેબ આપણા PM અને હર્ષ સંઘવી અને બીજા આપણા યોગી આદિત્યનાથ એ હારા છે જ. ખરાબ છે એમાંય ગણાય, કારણ કે હવે તો એમાંય ગણાય કોંગ્રેસવાળા પાછા ભાજપમાં ગરી ગયા, એટલે હળો આગલો હતો એ આમાં પાછો આવી જાય. એટલે ખરેખર આવી બુદ્ધિ વાપરવી જોઈએ કે ભાઈ રાજુ તડપલા ઇટાલિયન કહેવાય બધાને હાર ચડાવીને સારું કર્યું તમે આ કામ કર્યું, લ્યો અમે આજથી આ ખેડૂત બંધ કરી દઈએ તો કાંઈ ન થાત, ન પોલીસ મોકલવી પડે, ન ઓલાવને બોલવાનો મોકો આવત. તમને ખબર છે કે એ આપવાળા દિલ્હીમાં હતા, પંજાબમાં હે તો હું કરી દીધું, તમને અમને બધાને ખબર. તો આ તો ભોરી પ્રજા હે ને, ઓલાવને જો મેળ આવી ગયો ને તો બધું કરશે. એના કરતાં તો જહ લીધા જેવું તમારે હતું કે ભાઈ હાલો આજથી આ ગળદા પ્રથા બંધ. કોણ કહે? લખીને આપી દે ને, કા ભાઈ રોટરી લખાણ કરીને આપી દે કે આજથી બંધ, ને માર્કેટિંગ યાર્ડમાં હુકમ કરી દો કે ભાઈ અહીંથી જે માલ હરાજી થાય ખેડૂત અહીંથી છૂટો તોરાઈ ગયો એટલે વેપારી ત્યાંથી લઈ જાય ને જે કરે ને જેમાં ભરી જાય એમાં, પછી ખટારામાં લઈ જાય, ટ્રેક્ટરમાં લઈ જાય કે પ્લેનમાં લઈ જાય વેપારી ત્યાં, એને મજા આવે લઈ જાય. નેન્યા તોલાટ, નેન્યા કપા હોય, ગમે જણસી હોય, એ ખરેખર આ ખોટું હોય અને એ કરવું જ પડે. જય માતાજી. બીજું શું ભાઈ?